નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સ્પેક સંસ્થા દ્વારા એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું. તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં યુનિવર્સિટી એક્સપ્લોરર ઇન્ટરનેશનલ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસના ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ રિસર્ચ સેલ અને એરિઝ ઓવરસીઝ આણંદ તેમજ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ અને સ્પેકિયન દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ, કલ્પેશભાઈ પાઠક, USA, UK, જર્મની અને કેનેડાના કાઉન્સિલર, ભાગીની સંસ્થાના આચાર્યો, શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ ઇન્ટરનેશનલ ફેરનો મુખ્ય હેતુ વિદેશમાં આગળ અભ્યાસ કરવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહકાર આપવાનો હતો. એમાં 600થી વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધો, જેમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન, IRCના સભ્યો, PTE, IELET જેવી પરીક્ષા માટેના કોઈપણ પ્રશ્નોનું નિવારણ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવી માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન્ટરનેશનલ રિલેશન એન્ડ રિસર્ચ સેલ અને કેમ્પસ કોઓર્ડિનેટર ડોક્ટર ફોરમ પટેલ અને તેમની ટીમના સભ્યો, ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલના સભ્યો, સ્પેકિયન, TFTના સભ્યો, સ્ટાફગણ તમામનો સહયોગ રહ્યો. કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ, સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટી જયમીન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ, ભાવિન પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં અમે ઇન્ટરનેશનલ ફેર યુની એક્સપોર્ટ 2025નું આયોજન કરેલ છે, જેમાં ઘણા 600થી પ્લસ સ્ટુડન્ટ એમાં ભાગ લેવાના છે. મેઇન પર્પઝ આ યુની એક્સપોનો એ જ છે કે કેમ્પસના વિદ્યાર્થીઓને દેશ વિદેશમાં આગળ કેરિયર માટે જવાનું હોય તો એના માટે અમે આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જે કેમ્પસમાં જે જરૂરી હતું ને આ પહેલીવાર એક્સપો અમે કરવા જઈ રહ્યા છે, એની સાથે અમારી સાથે પાઠક સર બી જોડાયા છે, જે એરિઝ ઓવરસીઝમાંથી અમારી સાથે પધારેલ છે. આ કેમ્પસમાં અમે જોઈન્ટ વેન્ચર આયોજન કરેલ છે. આજે સ્પેક કેમ્પસની અંદર સ્પેક અને એરિસ ઓવરસીઝ બે સંસ્થાના સમન્વયથી જે વિદ્યાર્થીઓ સ્પેક કેમ્પસ કાં તો ચરોતરની અંદર અભ્યાસ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓને ભવિષ્યની અંદર અબ્રોડ સ્ટડી માટે જવા માટે એક અવેરનેસનો બહુ મોટો એક પ્રોગ્રામ એ અત્યારે શીતલભાઈ થ્રુ થઈ રહ્યો છે. અત્યારે તો એરિસ ઓવરસીઝ સ્પેક કેમ્પસનો પહેલાં તો આભાર વ્યક્ત કરે છે કે ચરોતર પંથકની અંદર આટલી બધી મોટી ઇન્સ્ટિટ્યૂટ હોવા છતાં આ ઇન્સ્ટિટ્યૂટની અંદર એક પહેલો પ્રોગ્રામ થઈ રહ્યો છે કે જેની અંદર જે છોકરાઓ વિદેશમાં ભણવા જાય તો એમને એક સારું કાઉન્સેલિંગ, સારું ગાઈડન્સ પ્રાપ્ત થાય. આ માટે એરિસ ઓવરસીઝ સંસ્થા સ્પેક કેમ્પસનો ખૂબ આભાર માને છે. Thank you. Astu. Hello everyone. So this is Dr. Foram Patel. This is first time ever in the history of Sardar Patel Education Campus since inception that we have taken initiative of such an event. The basic intention of this event is to provide all sort of guidance to the students to mitigate any queries or myths they may have about choosing their career path. So not only this, but there are a lot of events in the chain, and we really look forward to a successful completion of this and the further events. And we invite everybody to visit the fair. And we also thank the co-partner, the trusted industry partner, Irish Overseas. And the event is happening in collaboration with the Training and Placement Cell of the campus, International Relation and Research Cell of the Sardar Patel Education Campus, that has a lot of plan for all the students, who will have an umbrella term here with all the guidance and supports from us, and we look forward to it. Thank you.